ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. છૂટાછેડા લીધા. કેમ શું થયું હતું? એ એને લફરું હતું તઈ લગન પહેલાનું જ, એટલે તઈ વધારે હતી. એવું? હો એટલે પછી છૂટાછેડા લીધા. શું નામ તમારા પપ્પાનું? ધુડાભાઈ. મારું નામ વિજયકુમાર ધુડાભાઈ. સરસ. તમારે કયું ગામ તમારું? આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, બોલો. હા હિતેશભાઈ, ગોધરાથી બોલું. બોલો ને. આપણે પેલો વિડીયો બનાવવાનો છે મારે. લગ્ન કરેલું છૂટાછેડા થયેલા છે તો બીજી વખત કરવાનું છે. બરાબર, હા સમજી ગયો. હા. રેકોર્ડિંગ મૂકવું છે? હવે રેકોર્ડિંગ મૂકવાનું. એવું છે. હવ. શું નામ છે તમારું? પરમાર વિજયકુમાર ધુડાભાઈ. પેલા તમે ફોટો મોકલી દીધો છે તમારો? હવે મોકલેલો છે પેલા. ચાલુ જ રાખજો. ફોટો હા. મોકલી લો. બોલો જી નંબર તમારો. 29. ક્યારે મોકલો ફોટો તમે? હે? ક્યારે મોકલો ફોટો? 2 દિવસ પહેલા. ના, તો ડિલીટ થઈ ગયું છે. એવું? કારણ કે મારે હું રોજે રોજ ફોર્મેટ થતા હોય ને ફોનમાં. હા એટલે દરરોજ ડિલીટ મારી દેતા હશે, પેલું ભરાઈ જાય ને. ના, ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે. એવું છે એમ ને? તમારો બાયોડેટા પડ્યો છે અગાઉ તમે જે મોકલી છે ને ઓલે એક હવ. બાયોડેટા મોકલેલો છે, કાગળની અંદર લખેલો મોકલો છે. હા હા એ પડ્યો. હવ. ના છે, કાગળની હાલો. અંદર. આ ઓલી પાનની દુકાન છે અહીં ના, તો નોકરી કરું છું તો સેટકો એમ કંપનીમાં કાઢું. હવ. એવું છે. હવ. તો ઉભા રહ્યો, કઈક ભૂલ છે નંબર. બોલો તો નંબર ફરી વાર. 29. 29. ના, નથી ભાઈ, મોકલી દો પછી. નથી એમ? ચાલુ મોકલી દો પછી વાત કરશું. હા બાયોડેટા હોય તો મોકલજો. હા. બીજો ફોટો નથી કે આ એક જ મૂકવાનો છે? હે? આ એક જ મૂકવાનો છે, બીજો કઈ છે ફોટા? ના, બીજો નહીં, આ એક જ છે. અચ્છા, કઈ વાંધો નહીં. એ બાયોડેટા આવી ગયા. આ બે મળી હા. ગયા. શું નામ છે ભાઈ તમારું? પરમાર વિજયકુમાર ધુડાભાઈ. પરમાર. પરમાર વિજયકુમાર ધુડાભાઈ. વિજય. હા. વિજયકુમાર ધોળાભાઈ પરમાર. રેડી? હવ. ગામ બિલોડ. કેવું કીધું?
ગામ ભિલોડ એમ. ભીલોડ. હા ભિલોડ. ભીલોડ. ભિલોડ. અચ્છા. ગામનું નામ છે તાલુકો ગોગંબા, જિલ્લો પંચમહાલ. ભીલોડ, જિલ્લો પંચમહાલ. હવ પંચમહાલ. તાલુકો ભીલોડ. તાલુકો કયો કીધો? ગોગંબા ગોગંબા. તાલુકો કોકંબા. ગોગંબા. હા. બરાબર. ક્યાં સમાજમાં? દલિત સમાજ વણકર. એમ. હવ. બરાબર છે. કેટલી ઉંમર તમારી? 36 વર્ષ. બરાબર. સગાઈ કે લગ્ન કોઈ થયેલું છે? હવે પહેલા થયેલું છે, છૂટાછેડા કરેલા છે. છૂટાછેડા થઈ ગયા. હવ. બરોબર છે. એમાં શું વાંધો આવ્યો? એ અમને રહેવું નતું અહીં ગાડી. અહીં ગાડી અઠવાડિયું રહીને 2 મહિના ત્યાં રહેવું કરતી હતી. સાસુ 2-4 વખત તેડી લાયા, પણ એવું ને એવું જ કરતી હતી. પછી છૂટાછેડા કરી. અચ્છા અચ્છા, એવું છે. હવ. 2-3 વખત તો તેડી હે? આવ્યા હા. તો એ રહેવું નતું. હવ રહેવું નતું. હા હા. બરોબર છે. ત્યારથી બહુ કોશિશ કરી, પણ અહીં રહે ના, પછી શું કરવાનું? ઘેર બરાબર છે. તો તમારે ઘર કેટલો ટાઈમ આવેલું છે? ત્રણેક વર્ષ જેવું હાલ્યું, પણ એવું જ કરતી હતી 3 વર્ષ મેં. એવું છે. કઈ દીકરા દીકરી કઈ નહોતા? ના. કઈ સંતાન નહોતા? એક દીકરી હતી, પણ એ તો એની જોડે લઈ ગઈ એને તઈ ગાડી. અચ્છા, એક દીકરી હતી. હવ. પછી અત્યારે તો મારા મમ્મી પપ્પાનું 3 જ જણ છીએ. 2 બહેનો છે, તે લગ્ન કરી દીધા છે. ભાઈઓ કેટલા તમે? એક જ છું. એક ભાઈ, 2 બેન. 2 બહેનો હતી, એ તો લગ્ન કરી દીધા બેન. સાસરે વહી ગઈ. હવ. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. હે? તમારો મોબાઈલ નંબર બોલો જી. 29. બરાબર. સમજાય કે શું કામકાજ શું કરો છો તમે? હું અહીં કાલોલ સેટકો કંપનીમાં નોકરી કરું છું. 18,000 રૂપિયા પગાર છે. બરાબર છે. 18,000 પગાર છે. કેટલો ભણ્યા ગણ્યા છે? 12 પાસ આઈટીઆઈ થયેલું છે. એમ. હવ. પછી તમારા ફેમિલી મેમ્બરમાં અત્યારે કોણ? મમ્મી પપ્પા કોણ મમ્મી પપ્પા ને હું 3 જ જણ છીએ. છે? મમ્મી પપ્પા. હવ. પપ્પા છે એ શું કરે છે? એ ખેતી કરે છે. અને ભેંસોનો તબેલો છે, 2 ભેંસો છે, દૂધ આપે છે. એ હવ. બરાબર. એ કોણ પપ્પા સંભાળે? પપ્પા સંભાળે. કેટલી જમીન કેટલી? જમીન 8 થી 10 વીઘા જેવી છે. બરાબર છે. પછી પશુઓ છે એ કેટલા છે? પશુ આમ તો 2 ભેંસો છે ને 2 પાડીઓ છે એની. બરાબર. કેટલી આવક કેટલી જેટલી ખેતીવાડીની? ખેતીવાડીની આવક આમ તો થઈ જાય 15-20 ની આજુબાજુ. વર્ષની તો વધી જાય. એક મોસમમાં? હા, મોસમની. હવ. એક મોસમના 15-20 હજાર જેવું વધે. હવ મારો. સમજાય છે. પછી આ જે બેન વયા ગયા એને કેટલો સમય થઈ ગયો? એને 18 છૂટું કરેલું. 2018માં? હવ. એટલે 25 એટલે 6-7 વર્ષ જેવું થઈ ગયું. પછી ત્યાં પ્રયાસ કર્યો નથી તમે? ના, પછી નહીં કર્યું કોઈ. બરાબર. કેમ પ્રયાસ નથી કર્યો? પછી આ પેલું કે શું કે પૈસા આલવાના થયેલા મારે, એટલે લોન લઈને આપ્યા હતા, એટલે પછી હપ્તા ભરવામાં થોડુંક 2-3 વર્ષ સારું એમ નીકળી ગયું, અને પછી જોવા નીકળી ગયું. કેટલા પૈસા આપવા? લગભગ 1.5 લાખ જેવા આપવા પડેલા. ઓહો. આપણા સમાજના જ હતા? આપણા સમાજના જ હતા. ઓહો. સમજાય કે જે કઈ દીકરીઓ છે બેન લઈ ગયા સાથે, બરાબર? સાથે લઈ. બરાબર.
પછી મકાન છે તમારે પોતાનું છે? હા પોતાનું છે મકાન તો. એ કેટલા રૂમ વાળું છે? રૂમ રસોડું ને ઓસરી. એમ. હવ. બરાબર છે, બરાબર. સમજાય છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો મને એક ફોટો મોકલી આપજો. હા અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. અને ખાસ બરોબર. કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની હા માંગણી કરે, તો કોઈ બરોબર. સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને બરોબર. તમે અ, વણકર સમાજમાંથી છો, તો હવ. તમારે અન્ય કોઈ સમાજ હાલે કે આપણે વણકર સમાજ વાત કરવું છે? હાલે ના ના હાલે આપણે કોઈ બી સમાજ ચાલે. બરાબર છે. પછી હવ. તમારી 36 વર્ષની ઉંમર છે, તમારા હમ. ઓલરેડી લગ્ન થઈ ગયા હતા અને તમારે પણ એક દીકરી હતી. હાલ દીકરી એની મમ્મી પાસે છે. તો હા. સામે કોઈ આવનાર પાત્ર હોય, એને કઈ સંતાન હોય, દીકરો અથવા દીકરી, હમ. અથવા બે હોય, દીકરો દીકરી બંને, એવું કોઈ હા. હોય તો હાલે? ના દીકરી હોય તો હાલે. અચ્છા અચ્છા, દીકરો ન હોવો જોઈએ, દીકરી હોય હા. તો તમે સ્વીકારવા માટે તૈયાર છો. ચાલે હવ. અને સંતાન ન હોય તો અહોભાગ્ય આપણા માટે. પણ હમ. કદાચ દીકરી હારે હોય તો તમે સ્વીકારવા માટે તૈયાર છો. હો તૈયાર. ભલે, હવ કોઈ હવ. વાંધો નહીં. તમારો ફોટો મને મળી ગયો છે, તમારો હા બાયોડેટા મને મળી ગયો છે, આપણે તમારો ઓડિયો મૂકશું. બરાબર. હા અને હા ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. હા હા. કોઈ એવા ફ્રોડ વ્યક્તિ ના ફોન આવે, કોઈ પૈસાની માંગણી કરે તો કોઈ સાથે બરોબર. પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર. બરોબર. હા ભલે ભાઈ, કોઈ વાંધો નહીં ભાઈ, હા. આપણે થેન્ક યુ. હા, જી, ધન્યવાદ. ધન્યવાદ. હા જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ. જય શ્રી કૃષ્ણ. ગોધરાથી બોલું છું હિતેશ. બોલો ને. આપણે વિડીયો આવ્યો નહીં સર, 2 મહિના થઈ ગયા, 2 મહિના જેવા. તમારો વિડીયો? હોવ. હમ. વિજય કુમાર દુડાભાઈ. બરાબર બરાબર. કેટલા સમયમાં આવશે? હજુ વાર લાગશે? એક જ મિનિટ જોઉં છું હિસ્ટ્રી. હા જોઈ લો. એક જ મિનિટ હું તમારો ડેટા ગોતી દઉં. તમારો મંગળવારે આવી જશે ભાઈ. મંગળવારે આવી જશે. અને સાહેબ હમ. પેલો મંજુલાબેન નો એક વિડીયો આવ્યો છે ને, ગોધરાના છે એ, હમ. હમ. તે વાત થાય એમની જોડે? થાય જ. કેટલી એજ છે તમારી? મારી 38. બરોબર, 38 વર્ષના છો તમે. 38 39. હમ. બરાબર છે, બરાબર છે. બેનની ઉંમર 45 વર્ષ, 40-45 વર્ષની આસપાસ છે, એટલે ઉંમરમાં મોટા છે તમારાથી, વાંધો નહીં ને? ચાલે. હવે વાંધો નહીં. હમ. બરાબર છે. તમારું ગામ કયું છે? મારું કામ આમ તો ભિલોડ છે, પણ અહીં કાલોલ રહું છું. કાલોલ કાલોલ કહે ને, કાલોલ હોઉં. અહીં કંપનીમાં છે ને મારા નજીક, એટલે અહીં ઘર રહું છું. કંપનીમાં નોકરી કરું છું. બરાબર છે. હા ચાલુ રાખજો. હા. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી। कृपा करी पछीथी प्रयत्न करो। आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं।
कृपया कुछ समय पश्चात प्रयास करें। द पर्सन यू आर कॉलिंग इज नॉट તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. आप जिस હવે એનો ફોન ઉપડ્યો નહીં હોય, એનો ફોન આવશે તો હું ક્યારે વાત કરાવી દઈશ તમને. બરાબર? સારું, વાંધો નહીં. પણ પછી 3 વાગ્યા પછી મારે સેકન્ડ શિફ્ટમાં જવાનું ને, એટલે અંદર મોબાઈલ નહીં લઈ જવા દેતા. હવે તમે ઉપાડો તો ભલે, નો ઉપાડો તો કાંઈ વાંધો નહીં. હા, હા. બરાબર ને? બીજું તો હા. શું કરું? હે? એટલે પછી કારણ કે કાલ અત્યારે સવારમાં થાય આ ને. જો મારી વાત સાંભળો, તમે ફોન કરો ત્યારે ઈ ઉપાડે નહીં, અને હું તમને ફોન કરું તો તમે ઉપાડો નહીં, એમાં હું શું કરું? હા, હા, એ વાત સાચી છે. બરાબર ને? તો હું વાત કરાવી, જો તમે ઉપાડો તો ભલે, નહીં તો કાંઈ હા, વાંધો નહીં. બરાબર ને? ઠીક છે. સારું, સારું, વાંધો ઓકે. નહીં. હા હા. હલો. એ વાત થાય એમ છે ભાઈ? હો. ઓલા બેન લાઈન ઉપર છે, હા, તો હાલ. કરવી છે વાત? હો, ચાલુ રાખ. હો. હા હા, કરો વાત. હલો. હલો, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાંથી બોલો છો? કાલોલથી બોલું છું હાલ. કાલોલ? હાલોલ, કાલોલ. હો. કેમ હાલોલ કાલોલ? એટલે મારે કામ તો આમ ભિલોડ છે, હળાદરા બાજુ. હા, પણ અહીંયા કંપનીમાં જઉં છું ને, એટલે કાલોલ ભાડે રહું છું. એટલે ભિલોડ ના છો? હા, ભિલોડ. હા પ્રોપર ભિલોડ છે મારું કામ. હા અહીંયા સેટકો કંપની છે ને કાલોલ, હા અહીંયા નોકરી કરું છું. હા. હા. શું તમારો પગાર આપે? વિડીયો જોઈ લો મેં. વિડીયો જોયો તમારો, તમે કોઈ ફોન કરી દઈએ. હમ. શું પગાર છે? પગાર 18-19 હજાર છે. એવું પરમિનન્ટ? ના, આપણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, પણ પરમિનન્ટ જેવું જ છે. બ્રેક નહીં હાલતા, ચાલુ ને ચાલુ રહે. કોણ કંપની કોણ ઘર में? હે ઘરમાં કોણ? ઘરમાં મારા મમ્મી પપ્પા ને હું 3 જણ છીએ. પહેલા લગ્ન કરેલું હતું, પણ છૂટાછેડા આપી દીધું. ક્યાં લગ્ન કર્યું? કઈ અમારું ગામ બાજુ પુણેચ્યા ગામ છે ને, ત્યાં ગાડી. એવું? હો. હમ. છૂટાછેડા આપી દીધા. કેમ, શું થયું હતું? એ એને લફરું હતું તઈ લગ્ન પહેલાનું જ, એટલે તઈ વધારે રહેતી હતી. એવું? હો. હમ. એટલે પછી છૂટાછેડા આપી દીધા. હમ. શું નામ તમારા પપ્પાનું? ધુડાભાઈ. મારું નામ વિજયકુમાર ધુડાભાઈ. હમ. સરસ. તમારે કયું ગામ તમારું? ગોધરા. પ્રોપર ગોધરા કે વચ્ચે બીજું કામ? ગોધરા. ગોધરા છે. હમ. બરોબર. હમ. તો 38-39 વર્ષની ઉંમર છે મારી. સારું, પછી વાત કરીએ આપણે, બરોબર? સારું, વાંધો નહીં. હમ. હલો. હા. હા, હિતેશભાઈ જોડે વાત કરી. હા. હલો. અરે હિતેશભાઈ જોડે વાત કરું ને. હા, હા, કરો, વાંધો નહીં. હમ. હલો. હાલો હિતેશભાઈ. હા બેન, બોલો બોલો.
એ તમે ચાલો રાખજો. હાલો વિજયભાઈ, વાંધો નહીં, વાત થઈ ગઈ ને તમારે? હો હા ભલે ભલે, હાલો રાખો તમે. હા કટ કરું વધુ નહીં. એ ભલે. હા બેન, બોલો 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 બોલો. આવું આ ગેલો ના છે. પેલો લાય ને. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.